નર્મદા જિલ્લાના હેલ્મેટ પહેર્યા વગર આડેધડ બેફામ બાઇક હંકારતા વધતા જતા અકસ્માતો અને મોતની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. લોકો હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરે તો તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં બાઇક સવાર અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના હેલ્મેટ ન પહેરવાથી જીવ જતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા આખા જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે ડ્રાઈવ રાખવામાં આવી છે કે જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ લોકોને હેલ્મેટ ન પહેરતા હોય તેવા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. આ ડ્રાઈવ થકી લોકો સુધરે અને પોતાનો જીવ ન ગુમાવે તે માટે હેલ્મેટ પહેરો અને જીવ બચાવોની સમજણ પણ આપવામાં આવી રહી છે. જો કે લોકો હજુ પણ હેલ્મેટ ન પહેરતા પોલીસ કાર્યવાહી કરતા લોકો રોષે પણ ભરાઈ રહ્યા છે. તો કેટલાક લોકો હેલ્મેટ નહીં પહેરી આવતા પોલીસને ચકમો આપી ભાગી જતા પણ નજરે પડ્યા હતા. ત્યારે આ પોલીસ ડ્રાઈવ થકી લોકો સુધરે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. ટ્રાફિક ડ્રાઈવ અત્યારે ચાલી રહ્યું છે. હું આપને એક દુઃખની લાગણી સાથે જણાવવા માંગુ છું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ધૂળેટીના તહેવાર પછી આજ દિન સુધી રાજપીપળા ડિવિઝન કે જેમાં રાજપીપળા, આમલેથા, લીડિયાપાડા અને સાગબારા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાં 3 જેટલા ફેટલ અકસ્માત થયેલા છે અને એમાં 3 અકસ્માતમાં 4 જેટલા લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. આવા અમુક અકસ્માતમાં એક જ બાઇક ઉપર 3 થી વધારે જણા જતા હોય છે અને ફેટલ અકસ્માતમાં એક સાથે 2 જેટલા લોકોના મૃત્યુ પણ જોવામાં આવ્યા છે. આ પ્રકારના અકસ્માતોનું વિશ્લેષણ કરતાં મોટાભાગના અકસ્માતમાં વાહન ચાલકે માથા પર હેલ્મેટ ના પહેરેલું હોય, આથી એમને ઘા થતાં એમનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ થાય છે. આથી આવા મૃત્યુ દરનો ઘટાડો થઈ શકે એના માટે આપણે ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને જણાવવા માગું છું કે આ ડ્રાઈવ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં નર્મદા જિલ્લામાંથી ટોટલ હેલ્મેટ રિલેટેડ અને અન્ય ટ્રાફિક અવેરનેસના 2000થી વધારે ચલણ કરવામાં આવેલા છે. અને આપના માધ્યમ દ્વારા હું સમગ્ર જિલ્લાવાસીઓને અપીલ કરવા માગું છું કે આપના સુરક્ષા માટે, આપના પરિવાર માટે આપ હેલ્મેટને એક રૂટીનના ભાગરૂપે લઈ લો અને હેલ્મેટ પહેરીને જ દ્વિચક્રીય વાહન ચલાવો. સાથોસાથ 4-વ્હીલર વાહનમાં પણ આપ સીટ બેલ્ટનો ઉપયોગ કરો, જેથી આવા અકસ્માતોમાં મૃત્યુ દર ઘટાડી શકાય. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.